ઠાકોર, વિરાજ લાલજીભાઈ રબારી અને જયમીન કનુજી ઠાકોર. ચારેય વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવી જાઓ. એક એક ચિઠ્ઠી એક સાથે ઉપાડવાની છે. અહીંયા જરૂર. ચલો તું નીચે ફેર. એમાં ટીમ નંબર લખ્યું છે. અહીંયા એ ટીમ છે, પેલી બી ટીમ છે, આ સી છે અને ડી છે. તમારે જે ટીમ આવી હોય એ ટીમ ઉપર જઈને બેસી જવાનું. ચિઠ્ઠી તમારા જોડે રાખો. બેટા તારી ચિઠ્ઠી બતાવજો. ડી છે. ચલો એ ટીમ વાળો મેમ્બર જતો રહે. સી પેલી અને બી પેલી. છઠ્ઠા ચારેય બાળકો ઉપર સ્ટેજ ઉપર આવી જાય. સી ટીમ, એ ટીમ, બી. ચલો સાતમા ધોરણના ચારેય वन बाय वन बोलो. चलो मोड़िया बी टीम, टीम ए, टीम डी, टीम सी. आठमा ધોરણના ચારે વિદ્યાર્થીઓ આવી જાય. टीम डी, विराट टीम सी, रोहन टीम बी, परवर टीम ए. ઓકે ભાઈ, હવે આપણે ક્વિઝ સ્પર્ધા ચાલુ કરીએ છીએ. દરેક રાઉન્ડના અંતે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે ઓડિયન્સમાંથી. જે બાળકને અહીંયાથી પૂછવામાં આવે જવાબ આપે એ જિજ્ઞાબેન જોડે જઈ અને ચોકલેટ લઈ લે. પહેલો રાઉન્ડ છે એ બહુ વિકલ્પ રાઉન્ડ છે. ધ્યાન રાખજો. ખાસ ચાર ટીમોના મેમ્બર ધ્યાન રાખજો. બહુ વિકલ્પ રાઉન્ડની અંદર હું પ્રશ્ન પૂછીશ, એ જે તે ટીમને જ પૂછીશ. એટલે જે તે ટીમનો જ પ્રશ્ન છે, એટલે બીજા બધા ટીમોએ ખાસ ચર્ચા કરવાની જરૂર નથી. તમારી ટીમને જે પ્રશ્ન મળશે એમાં ચર્ચા કરીને જવાબ આપશો. આમાં ટાઈમ ડ્યુરેશન નથી, પણ ટાઈમ તમારે લિમિટમાં જવાબ આપવાનો રહેશે. આમાં તમને 4 વિકલ્પો આપવામાં આવશે. જો પ્રશ્નનો જવાબ તમે સાચો આપશો તો 10 પોઈન્ટ, અને જો ખોટો આપશો તો 0 પોઈન્ટ. દરેકે દરેક ટીમનો પ્રશ્ન હશે, એટલે જે ટીમનું ખાનું છે એમાં જ આપણે સ્કોર કાઉન્ટ કરીશું. ચલો પહેલા રાઉન્ડનો પહેલો પ્રશ્ન ટીમ એ માટે. ટીમ એ તૈયાર? તમારા બેટા હું ટીમ બોલું એને તમારે માઇક આપવાનું. ચલો ટીમ એ. ટીમ એ માટે માઇક ચાલુ જ રાખજો. પ્રશ્ન છે, કોઈ ઉતાવળ કરવાની નથી. તમારી ટીમમાં ડિસ્કસ કરો અને પછી શાંતિથી જવાબ આપો. શ્રવણની માતાનું નામ શું હતું? હું ઓપ્શન બોલીશ. શ્રવણની માતાનું નામ શું હતું? શાંતનુ, જ્ઞાનવતી, સાવિત્રી, મોહિની. ફરીથી કહું છું, શ્રવણની માતાનું નામ શું હતું? ઓપ્શન એ શાંતનુ, ઓપ્શન બી જ્ઞાનવતી, ઓપ્શન સી સાવિત્રી, ઓપ્શન ડી મોહિની. આમાં કોઈ માઇનસ પોઈન્ટ નથી. સાવિત્રી. ટીમ એ નો જવાબ બિલકુલ ખોટો છે, એટલે ટીમ એ ને 0 પોઈન્ટ મળે છે. ટીમ બી માટે પ્રશ્ન માઇક ટીમ બી ને આપીશું. લવકુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા? લવકુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા? અષ્ટાવક્ર, દ્રોણ, સાંદીપની, વાલ્મીકી. લવકુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા? ટીમ બી એ જવાબ આપ્યો છે દ્રોણ. એમનો જવાબ બિલકુલ ખોટો છે. ચલો ભાઈ ઓડિયન્સમાંથી આ પ્રશ્ન પૂછીએ. લવકુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા? જેને આવડતું હોય ઓડિયન્સી કરે. એક જ જવાબ લઈશ. અષ્ટાવક્ર, દ્રોણ, સાંદીપની,
કે વાલ્મીકી? બોલો. હા, વાલ્મીકી ખોટો જવાબ છે. હવે એક જ જવાબ લઈશ. હરી અને લવકુશ ભણતા હતા. સરસ, વેરી ગુડ. ચલો ટીમ સી માટે પ્રશ્ન. મહાવીર સ્વામી, ટીમ સી, મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? વી, ગોવાળ, વર્ધમાન, ગૌતમ. ભાઈ ટીમ સી નો જવાબ બિલકુલ સાચો છે. ટીમ સી ને 10 પોઈન્ટ મળે છે. વેરી ગુડ. ચલો ઓડિયન્સ માટે એક પ્રશ્નનું રિપીટેશન જે નથી આપી શક્યા એ. શ્રવણની માતાનું નામ શું હતું? ઉતાવળા અવાજે બોલી શકો છો. શ્રવણની માતાનું નામ હાથ ઊંચો કરો. ચલો વાંધો નહીં. શ્રવણની માતાનું નામ. હાલના જ પ્રશ્ન પૂછ્યો, હું જવાબ આપ્યો. શાંતનુ, જ્ઞાનવતી, સાવિત્રી કે મોહિની? ભાઈ આ છોકરાને ચોકલેટ આપો. જ્ઞાનવતી એનો જવાબ સાચો છે. જ્ઞાનવતી. ટીમ ડી તૈયાર. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? ગૌતમ બુદ્ધ, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? ગૌતમ, ત્રિપિટક, સિદ્ધાર્થ, શિશુપાલ. ટીમ ડી એ જવાબ આપ્યો છે સિદ્ધાર્થ, પણ એ જવાબ બિલકુલ સાચો છે. તો ટીમ ડી ને 10 પોઈન્ટ મળે છે. ટીમ એ ટીમ બી માટે બીજો પ્રશ્ન. ટીમ બી, ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 10, 8, 7, 11. 10, 8, 7, 11. બી ટીમનો જવાબ બિલકુલ ખોટો છે. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા સભ્યો ઓડિયન્સમાંથી બે ઓપ્શન કયા? 10, 8, 7 કે 11? બોલો બેટા. 7. આ છોકરી વેરી ગુડ, સાચો જવાબ છે. એક ચોકલેટ આપો. તાલીઓ પાડો ભાઈ. તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, પ્રમુખ કે સરપંચ? ટીમ સી નો જવાબ બિલકુલ સાચો છે. તાલુકા વિકાસ અધિકારી. 10 પોઈન્ટ ટીમ સી માટે. ટીમ બી, જિલ્લા પંચાયતના પ્રમુખની મુદત કેટલા વર્ષની હોય છે? જિલ્લા પંચાયતના પ્રમુખની મુદત કેટલા વર્ષની હોય છે? ટીમ બી માટે પ્રશ્ન છે. ટીમ બી, જિલ્લા પંચાયતના પ્રમુખની મુદત એટલે કે અવધિ કેટલા વર્ષની હોય છે? 4, 5, 3 કે 10? 4, 5, 3 કે 10? ટીમ ડી નો જવાબ બિલકુલ ખોટો છે. ચલો ઓડિયન્સમાંથી. એનો જવાબ સાચો છે. 5 વર્ષ. વેરી ગુડ. ચલો ચોથું, પહેલા રાઉન્ડનો ચોથો પાઠ. ટીમ એ માટે પ્રશ્ન. ટીમ એ તૈયાર. પહેલા બે પ્રશ્નોના જવાબ ટીમે આપી નથી શકી. નગરપાલિકા
નગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે? નગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે? પ્રમુખ, તલાટી, સરપંચ, ચીફ ઓફિસર. નગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે? ચીફ ઓફિસર. ટીમ એ ખાતું ખોલ્યું તો ટીમ એ નો પ્રશ્નનો જવાબ સાચો છે, ચીફ ઓફિસર. ટીમ બી, મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો કોને ચૂંટે છે? મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો કોને ચૂંટે છે? સરપંચ, પ્રમુખ, મેયર કે ડેલિગેટ? સરપંચ, પ્રમુખ, મેયર કે ડેલિગેટ? અહીંયાથી ભાઈ અવાજ આવો, તમને સ્પષ્ટ સૂચના આપી દી. મારા કાન સુધી જવાબ સંભળાય. મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો કોને ચૂંટે છે? સરપંચ, પ્રમુખ, મેયર કે ડેલિગેટ? ભાઈ ટીમ બી નો જવાબ બિલકુલ સાચો છે, મેયર. 10 પોઈન્ટ. ટીમ સી, ગામના અંદરના ઝઘડાનો નિકાલ કોના દ્વારા થાય છે? ગામના અંદરના ઝઘડાનો નિકાલ કોના દ્વારા થાય છે? સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, લોક અદાલત કે નગરપાલિકા? સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, લોક અદાલત કે નગરપાલિકા? ટીમ સી ખરેખર સારું રમી રહી છે, એમનો જવાબ બિલકુલ સાચો છે, લોક અદાલત. ટીમ ડી માટે પ્રશ્ન છે, 15,000 થી ઓછી વસ્તી. બરાબર પ્રશ્ન સાંભળજો. 15,000 થી ઓછી વસ્તી હોય ત્યાં કઈ સંસ્થા હોય છે? 15,000 થી ઓછી વસ્તી હોય ત્યાં કઈ સંસ્થા હોય છે? નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત કે વડી અદાલત? ટીમ ડી નો જવાબ બિલકુલ સાચો છે, 10 પોઈન્ટ. વેરી ગુડ. પહેલા રાઉન્ડનો ચોથો પાર્ટ ચાલુ થાય છે ટીમ એ માટે. પ્રશ્ન છે, ગુજરાત ભારતની કઈ દિશામાં આવેલું છે? ગુજરાત ભારતની કઈ દિશામાં છે? ઉત્તર, પૂર્વ, દક્ષિણ કે પશ્ચિમ? એમનો જવાબ બિલકુલ ખોટો છે. ગુજરાત ભારતની કઈ દિશામાં છે? પશ્ચિમ દિશા. વેરી ગુડ. પશ્ચિમ દિશા ભ્રમ થાય છે ભાઈ ઘણી વખત. ગુજરાત એ છોકરા ચોકલેટ લે. વેરી ગુડ. ઉતાવળ ના કરો, તમારી ટીમમાં ડિસ્કસ કરો અને પછી જવાબ આપો. ગુજરાત બી ટીમ માટે પ્રશ્ન, ગુજરાતની પશ્ચિમે કયો સમુદ્ર આવેલો છે? ગુજરાતની પશ્ચિમે કયો સમુદ્ર આવેલો છે? હિંદ મહાસાગર, અરબ સાગર, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર? અરબ સાગર. વેરી ગુડ. ટીમ બી નો જવાબ બિલકુલ સાચો છે, અરબ સાગર. બિલકુલ સાચો જવાબ. ટીમ સી, ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? ઉત્તર દક્ષિણ ગુજરાતની 500 કિલોમીટર, 540 કિલોમીટર, 590 કિલોમીટર, 600 કિલોમીટર? ટીમ સી નો 540 કિલોમીટર જવાબ બિલકુલ ખોટો છે ભાઈ. ઓડિયન્સમાંથી
ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ. છોકરીઓમાંથી કોઈ નહીં. આ બોલ બેટા. 600 કિલોમીટર ખોટો જવાબ. હવે એક જ જવાબ સ્વીકારાશે. બોલો. સરસ, વેરી ગુડ. 590 કિલોમીટર. છોકરો બધા બેટા ચોકલેટ લઈ લો. 590 કિલોમીટર, એના માટે તાળી થઈ જાય. 590 કિલોમીટર. ટીમ ડી માટે ભૂપૃષ્ઠની રીતે ગુજરાતના કેટલા ભાગ પડે છે? ભૂગોળની દ્રષ્ટિએ, એટલે કે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ પડે છે? 3 ભાગ, 4 ભાગ, 5 ભાગ કે 7 ભાગ? ટીમ ડી નો જવાબ બિલકુલ ખોટો છે. ચલો ઓડિયન્સ માંથી બોલો બેટા. સરસ, એ છોકરીનો જવાબ સાચો છે. 5 ભાગ. એવું લાગે છે કે અહીંયા કરતા ઓડિયન્સમાં જવાબ વધુ સારા મળે છે. 5. સરસ, વેરી ગુડ. હવે પહેલા રાઉન્ડનો અંતિમ વોટ ટીમ એ માટે. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? 240 કિલોમીટર, 1000 કિલોમીટર, 1600 કિલોમીટર, એટલે કે 1600, 1600 કિલોમીટર કે 2000 કિલોમીટર? ટીમ એ નો 1600 કિલોમીટર જવાબ ક્યાં છે ભાઈ? સાચો કે ખોટો? સાચો છે. 10 પોઈન્ટ. વેરી ગુડ. ટીમ બી. ગુજરાતમાં કયું મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે? ગુજરાતમાં કયું મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે? પોરબંદર, કંડલા, વેરાવળ કે દ્વારકા? પોરબંદર, કંડલા, વેરાવળ. તમને કહીએ ને એટલે જ બોલવાનું, મનમાં રાખો. ચલો બી ટીમ. પોરબંદર, કંડલા, વેરાવળ કે દ્વારકા? ચલો તમે વધુ સમય નથી લઈ શકતા. પોરબંદર. ટીમ બી નો પોરબંદર જવાબ કેવો લાગે છે ભાઈ? ખોટો કે સાચો? વેરી ગુડ, ખોટો છે. સરસ, તો ઓડિયન્સ માંથી એક જ જવાબ લઈશું. એક જ. બોલો. નહીં, દ્વારકા નહીં. ઓકે. ટીમ સી માટે. ટીમ સી માટે પ્રશ્ન. બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયો જિલ્લો કરે છે? બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયો જિલ્લો કરે છે? મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત? બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયો જિલ્લો કરે છે? સાબરકાંઠા જવાબ આપ્યો. ચલો ઓડિયન્સ દ્વારા આપણે જાણીએ સાચો કે ખોટો જવાબ હશે? સાચો. ખોટો છે. ચલો સાચો જવાબ બોલો. બોલો. વેરી ગુડ. બનાસકાંઠા. એ બનાસકાંઠા છે. ચલો ચોકલેટ લઈ લો. વેરી ગુડ. અનુકૂળ છે કપાસની કેવી જમીન વધારે અનુકૂળ છે? રાતી, રેતાળ, કાળી કે ગોરાડુ? રાતી, રેતાળ, કાળી કે ગોરાડુ? બોલો. રાતી. કેવો જવાબ આપ્યો ભાઈ ટીમ ડીએ? ખોટો આપ્યો. નહીં. બોલ. સરસ, વેરી ગુડ. કાળી જમીન.
સાચો જવાબ છે. ચલો પહેલો રાઉન્ડ પૂરો. પહેલા રાઉન્ડ પછી દરેક ટીમનો સ્કોર જાણીશું ભાઈ. ચલો તમે ઇમેજિંગ કરજો કઈ ટીમ સૌથી વધારે આગળ હશે. વેરી ગુડ ભાઈ. ટીમ એ, ટીમ બી અને ટીમ ડી ત્રણે સરખી ચાલે છે 20-20 પોઈન્ટ સાથે. અને આગળ છે ટીમ સી 30 પોઈન્ટ. વેરી ગુડ. પણ એવું જરૂરી નથી. બીજી ટીમોને હતાશ થવાની જરૂર નથી. હજી તો 4 રાઉન્ડ બાકી છે અને એવા રાઉન્ડ છે કે ગમે તે ટીમ આગળ વધી શકે છે. એટલે થોડા એલર્ટ રહો, ડિસ્કસ કરો અને અહીંયા ધ્યાન રાખી અને જવાબ આપો. પાસિંગ રાઉન્ડ છે એટલે દાખલા તરીકે હું ટીમ એ ને પ્રશ્ન પૂછું અને ટીમ એ જવાબ આપી દે તો બરાબર છે, તો એને પૂરેપૂરા 10 પોઈન્ટ મળશે. પણ ટીમ એ નો પ્રશ્ન તમે બધા સમજો, તમારી સમજવાની જરૂર છે ખાસ. ટીમ એ નો પ્રશ્ન ટીમ એ નથી આપી શકતી અથવા ખોટો આપે છે તો એ પ્રશ્ન બી ઉપર પાસ થશે. બી જો ટીમ એ નો જવાબ આપશે તો બી ને 7 પોઈન્ટ મળશે. ડી નહીં આપી શકે અને સી આપશે તો ટીમ સી ને 5 પોઈન્ટ મળશે. સી પણ નહીં આપી શકે અને ડી આપશે તો ટીમ ડી ને કેટલા પોઈન્ટ મળશે? 3. તમારે જવાબ 3 ચારે ટીમો નહીં આપી તો જ તમને પૂછીશ એટલે કોઈ બોલતા નહીં. હા, તમારો પોતાનો પ્રશ્ન છે તો 10 પોઈન્ટ. તમે પાસ કરો છો તો ક્રમિક પોઈન્ટ ઘટશે કારણ કે દરેકને વિચારવાનો સમય વધારે મળશે એટલા માટે. ઓકે. અને બીજું આ પોઈન્ટ, આ પ્રશ્ન ધ્યાન રાખજો 30 સેકન્ડે પાસ કરી દઈશ. 30 સેકન્ડે પ્રશ્ન પાસ થઈ જશે. 30 સેકન્ડ સુધી જવાબ તમારે આપી દેવાનો છે. તો ચલો ઓકે સ્ટાર્ટ. ટીમ એ માટે પ્રશ્ન. ટીમ એ ને માઈક આપો. ડાંગ જિલ્લો છે. ડાંગ જિલ્લાનું વડુ મથક કયું? ઓપ્શન નહીં મળે, પાસિંગ રાઉન્ડ છે. ડાંગ જિલ્લાનું વડુ મથક કયું? તમારો ટાઈમ સ્ટાર્ટ છે. ખોટો જવાબ પાસ કરો. માઇક આપી દો આ બાજુ. માઇક આપી દો. તમારે માઇક આપવાનું. टाइम ओवर पास. माइक जल्दी आ जाओ. टाइम स्टार्ट. सी ડાંગ જિલ્લાનું વડુ મથક. टाइम ओवर पास. डी टीम टाइम स्टार्ट. ડાંગ જિલ્લાનું વડુ મથક. ओके टाइम ओवर. हाँ नहीं वही नहीं 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 પોરબંદર. ડાંગનું પોરબંદર. શું વાત કરો? નહીં નહીં નહીં. ડાંગ જિલ્લાનું વડુ મથક યાદ રાખો બધા કારણ કે નથી ઓડિયન્સ આપી શકી જવાબ કે નથી ટીમ્સ આપી શકી. આ હવા પ્રશ્ન. બી ટીમને માહિતી આપો. બી ટીમ માટે જો જવાબ આપશે તો 10, સી ટીમને 7, ડી ટીમને 5 અને એ ટીમને 3. એ રીતે થશે. ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની એટલે વૈજ્ઞાનિક કોણ હતા? ગુજરાતના પ્રથમ ભૌતિક વૈજ્ઞાનિક કોણ હતા? પૂરું. ખોટો જવાબ પાસ.
ચલો પાસ. એ ટીમ માટે છેલ્લે ટાઈમ ઓવર. અથવા વૈજ્ઞાનિક કોણ હતા? બોલો બેટા. ડોક્ટર અબ્દુલ કલામ ગુજરાતના હતા બેટા. બોલો હા નહીં, સીવી રામન નહીં. ચલો બીજો. જગ પ્રસિદ્ધ જગતની પ્રખ્યાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના આદ્ય સ્થાપક કોણ હતા? ટાઈમ સ્ટાર્ટ. જગ પ્રસિદ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના આદ્ય સ્થાપક કોણ હતા? ઓપ્શન વગર તમે બિલકુલ. રતન ટાટા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. વેરી ગુડ, પાસ કરો. ચલો બીટી. ટાઈમ સ્ટાર્ટ છે. એક યશવંતન તું માઇક લઈ લે. હવે માઇક હાલતો નહીં કોઈ. બોલો માઇનસ નહીં. વેરી ગુડ, સાચો જવાબ છે જીવુભાઈ અમરાણી. હવે બોનસ. આ બાના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે? બા. કોણ એવું છે, કઈ સ્ત્રી એવી છે જે વિશ્વમાં બાના નામથી પ્રખ્યાત છે? આખા વિશ્વ એને બા તરીકે ઓળખે છે. તમારો ટાઈમ. ખોટો જવાબ. ચલો પાસ કરો. એ ટીમને પાસ. ખોટો જવાબ. પાસ કરો. ખોટો જવાબ. પાસ કરો. ચલો ભાઈ, બાના હુલામણા નામથી કોણ જાણીતું છે? છોકરાઓ ઓડિયન્સ માટે. બા. ગયા વર્ષની પીએસસી ની એક્ઝામ. બોલો બેટા. હા ના બેટા, મધર ટેરેસા. ગયા વખતનો પીએસસી નો પ્રશ્ન છે, બાના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે? જવાબ યાદ રાખજો. કસ્તુરબા ગાંધી. કસ્તુરબા ગાંધી એ બાના હુલામણા નામથી જાણીતો હતો. કસ્તુરબા કોણ હતો ભાઈ? ગાંધીજીનો પત્ની. ઓકે, ચલો. ઓકે, એક રાઉન્ડ ક્લિયર કર્યો આપણે. બીજા રાઉન્ડમાં ચલો હવે એ ટીમ માટેનો મુખ્ય પ્રશ્ન. કયો દેશ લેન્ડ ઓફ કંગારૂ, કંગારૂની ભૂમિ, કયો દેશ લેન્ડ ઓફ કંગારૂના નામે ઓળખાય છે? એમનો જવાબ બિલકુલ સાચો છે. 10 પોઈન્ટ. ઇસ્લામ ધર્મનો ધર્મગ્રંથ કયો છે? ઇસ્લામ ધર્મનો ધર્મગ્રંથ કયો છે? ટાઈમ સ્ટાર્ટ છે. ખોટો જવાબ છે. પાસ. ચલો પાસ કરો. પાસ કરો. પાસ કરો. એ ટીમનો જવાબ બિલકુલ સાચો છે. બોનસ મળશે. જયપુર શહેર, જયપુર રાજસ્થાનમાં આવ્યું. જયપુર શહેર કયા નામે ઓળખાય છે? વેરી ગુડ, સાચો જવાબ છે. 10 પોઈન્ટ. પિંક સિટી.
ઓકે, અહીંયા આપણે બીજો રાઉન્ડ પૂરો કરીએ છીએ. બીજો રાઉન્ડ અહીંયા પૂરો કરેલો જાહેર કરીએ છીએ. હવે બીજા રાઉન્ડનો માર્કિંગ અને પહેલા બે રાઉન્ડના માર્કિંગનું ટોટલ તમારી સમક્ષ રજૂ કરીએ એ પહેલા હવે પછીનો મહત્વનો રાઉન્ડ તમને સમજાવું છું. પહેલા બીજો રાઉન્ડ બધા ટીમો વાળા સમજી લો. તમે પણ બેટા ધ્યાન રાખો. જો ભાઈ બજાર રાઉન્ડ છે, એ બજાર રાઉન્ડ એટલે જે વ્યક્તિને જેટલા પ્રશ્નો, કોઈ ટીમને અલગ પ્રશ્ન પૂછવાનો નહીં આવે. હવે અહીંયા ના કરતા જો તમે બજાર વગાડી પહેલું તો જવાબ આપવો જ પડશે. અને જો જવાબ ખોટો આપ્યો તો માઈનસ પોચ છે, માઈનસ પોચ. એટલે બજાર ગમે તેમ ના વગાડ્યા. -5 આવડે છે, શોર્ટ શોર્ટ પોચ. કારણ કે જો તમે વગાડી એટલે તમારે જવાબ આપવો જ પડશે. બીજા રાઉન્ડમાં ટીમ એ ને બે વખત બોનસ લીધા છે. એટલે ટીમ એ ને 18 પોઈન્ટ, ટીમ બી 0. બીજા રાઉન્ડમાં ખાતું નથી ખોલ્યું. ટીમ સી 0 અને ટીમ ડી 17. કારણ કે ટીમ બી એ પણ એક વખત બોનસ લીધા છે. હવે ટોટલ કહું છું, બે રાઉન્ડના અંતે સૌથી આગળ છે ટીમ એ 38 પોઈન્ટ, ટીમ બી 20 પોઈન્ટ, ટીમ સી 30 પોઈન્ટ અને ટીમ ડી 37 પોઈન્ટ. હવે જો ગભરાવાની જરૂર નથી. હજી 3 રાઉન્ડ બાકી છે અને એક થી ચડ્યા હતા. કોઈ પણ ટીમ બાજી મારે છે. જો ગયા રાઉન્ડમાં સી ટીમ સૌથી આગળ હતી, આ ટીમમાં એ ટીમ આગળ થઈ ગઈ, તો હજી પણ રાઉન્ડ એવા આવશે. એટલે ધ્યાન રાખજો. ચલો ડી ટીમ બજાર રાઉન્ડનો પહેલો પ્રશ્ન. અને સાંભળો ભાઈ, બજાર રાઉન્ડમાં ઉતાવળ કરતા નહીં. કારણ કે હું ઓપ્શન આપવાનો છું. જો તમને શ્યોર હોય તો તમે મારો ઓપ્શન પહેલા બજાર વગાડી શકો, પણ તમે બજાર વગાડશો પછી હું ઓપ્શન નહીં કહું. ધ્યાન રાખજો. તમે બજાર વગાડી દીધું પછી હું ઓપ્શન નહીં બોલું. તમારા જોડે વાટકી અને ચમચી છે, ચમચીથી તમારે ખખડાવવાનું છે. ધ્યાન રાખજો. ઓકે, પહેલો પ્રશ્ન ધ્યાન રાખજો. દરેક ટીમ એલર્ટ. પહેલો પ્રશ્ન, ભોજપત્ર પરનું લખાણ કઈ લિપિમાં હોય છે? ભોજપત્ર પરનું લખાણ કઈ લિપિમાં હોય છે? ઓપ્શન: બ્રાહ્મી, દેવનાગરી, પાંડુ, લેટિન. બી એ જવાબ આપ્યો છે દેવનાગરી, પણ એમનો જવાબ ખોટો છે. દેવનાગરી લિપિ નથી. એટલે બી ને -5 પોઈન્ટ. બી ટીમને -5 પોઈન્ટ મળે છે. હવે આ ઓડિયન્સમાંથી પૂછીશું, ભોજપત્ર પરનું લખાણ કઈ લિપિમાં હોય છે? બ્રાહ્મી, દેવનાગરી, પાંડુ કે લેટિન? પાછળ બોલા બેટા. હા, બ્રાહ્મી નહીં. હવે જવાબ નથી આપ્યો. પાંડુલિપિમાં ભોજપત્રનું પરનું લખાણ પાંડુલિપિમાં હોય છે. નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા. ટીમ એ બજાર વગાડ્યું. ટીમ એનો જવાબ આપ્યો અમદાવાદ. એમનો જવાબ બિલકુલ સાચો છે. 10 પોઈન્ટ. ટીમ એ 10 પોઈન્ટ. ત્રીજો પ્રશ્ન, કલિંગનું યુદ્ધ યાદ કરજો. કલિંગના યુદ્ધથી કયા રાજાનું હૃદય પરિવર્તન થયું હતું? ઓકે ભાઈ, ડી ટીમે ઓલરેડી ઓકે અશોક રાજા. વેરી ગુડ. ઓપ્શન વગર જવાબ આપ્યો છે. ટીમ સી 10 પોઈન્ટ. ટીમ સી 10 પોઈન્ટ. ઓકે, હવે અંદર ચર્ચા નહીં. આગળનો પ્રશ્ન બરાબર ધ્યાન રાખજો. અહીંયા એલર્ટ રહેવું જરૂરી છે. મુગલ સામ્રાજ્ય
મુગલ સામ્રાજ્યનો પ્રથમ સમ્રાટ કયો હતો? ટીમે બજર વગાડી જવાબ આપ્યો ઓપ્શન વગર. એમણે જવાબ આપ્યો બાબર, પણ એમનો જવાબ બિલકુલ સાચો છે. તો 10 પોઈન્ટ ટીમે માટે 10 પોઈન્ટ. ધ્યાન રાખજો ભાઈ, અવાજ ના કરો તો જ મજા આવશે. હજી બે સારા રાઉન્ડ બાકી છે. ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. એમનો જવાબ બિલકુલ સાચો છે. સી પોઈન્ટ. સી ટીમને 10 પોઈન્ટ. પ્રશ્ન નંબર 6. છઠ્ઠો પ્રશ્ન. સંપૂર્ણ કોન્ફિડન્ટ હોય તો બજર વગાડજો. મનમાં યાદ રાખજો -5 છે. તમે બજર વગાડશો પછી હું ઓપ્શન નહીં બોલું. ઓકે? જે બજર વગાડ, જે બેન કોઈ આની બજર વગાડી બેટા ત્યાં આટલી માઇક લઈને પહોંચી જવાનું. ચલો. તાપમાનનો એકમ કયો છે? એ ટીમે બજર વગાડી એમને ઓપ્શન વગર જવાબ આપ્યો ડિગ્રી સેલ્સિયસ. એમનો જવાબ સેલ્સિયસ બિલકુલ સાચો છે. ચલો, એમને 10 પોઈન્ટ. 7મો પ્રશ્ન. 10 જ પ્રશ્નોનો લાભ લેવાના છો તમે. 7મો પ્રશ્ન. દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે? ઓકે, ટીમ એ જવાબ આપ્યો છે નાઇલ નદી. બિલકુલ સાચો જવાબ છે નાઇલ. ટીમ એ 10 પોઈન્ટ. 8મો પ્રશ્ન. આ રાઉન્ડનો 8મો પ્રશ્ન. 3 પ્રશ્નો બાકી છે. જેને જે લાભ લેવો એ લો. 10 માર્ક જાય છે, પણ ધ્યાન રાખજો માઇનસ પણ છે. ચલો, 8મો પ્રશ્ન. સોમનાથ મંદિરની લૂંટ કોણે કરી હતી? મોહમ્મદ ગઝની. ટીમ એ નો જવાબ બિલકુલ સાચો છે. ચલો ભાઈ, મોહમ્મદ ગઝની. એ ટીમ 10 પોઈન્ટ. આગળ 9મો પ્રશ્ન. કયા યુદ્ધથી, ધ્યાન રાખજો, કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો? વેરી ગુડ. પ્લાસીનું યુદ્ધ. 10 પોઈન્ટ લેવા માટે મારો પ્રશ્ન પણ પૂરો નથી થતો. ચલો, વેરી ગુડ, સરસ. ઓકે, તો સી ટીમને 10 પોઈન્ટ. અને આ રાઉન્ડનો અંતિમ છેલ્લો પ્રશ્ન, જેને લાભ લેવો હોય લેજો. ડી ટીમ થોડી જાગો. ભારતમાં લોકસભાની કુલ કેટલી બેઠકો છે? લોકસભાની બેઠકો કેટલી છે? ડી ટીમે વગાડો. 382. એમનો જવાબ લોકસભાની 382 ની ખોટો છે, એટલે -5. ડી ટીમ -5. ચલો ભાઈ, લોકસભાની બેઠકો બોલો. લોકસભાની બેઠકો કેટલી? બોલો. નહીં. આમાંથી કોઈ ના આવડતું હોય તો નહીં. 529. ત્રીજા રાઉન્ડ. બેસી જા પછી તું ત્રીજા રાઉન્ડનું જ કહું છું, ટોટલ નથી કહેતો. ફક્ત ત્રીજા રાઉન્ડમાં બે ટીમો એવી છે કે જે માઇનસમાં ગઈ છે. એમાં ડી ટીમ -5, એટલે એના ટોટલમાંથી 5 પોઈન્ટ ઓછા થશે. અને ટી ટીમ -5. બે ટીમો સારો એવો લાભ લઈ શકી છે. સી ટીમ 30 પોઈન્ટ અને એ ટીમ 50 પોઈન્ટ. વેરી ગુડ, તાળી પાડજો બધી ટીમ માટે. સફેદ રણ સાચો જવાબ છે. 10 પોઈન્ટ એ ટીમ. 10 પોઈન્ટ. ઓકે, નેક્સ્ટ. બી ટીમે ટી ટીમે બજર વગાડો. બોલો જલ્દી. ચલો ભાઈ, એમણે દ્વારકા કઈ ખોટો જવાબ છે ને કોઈના જોડેથી જવાબ લેવાનો નથી કીધો. ભાઈ, સોમનાથ મંદિર છે. સોમનાથ મંદિર એટલે ટીમે -5. નેક્સ્ટ.
એ ટીમે બજર વગાડ્યું, સોરી સી ટીમે. નર્મદા ડેમનું નામ બોલો. વેરી ગુડ. સરદાર સરોવર ડેમ. સી ટીમ 10 પોઈન્ટ. ચલો નેક્સ્ટ. ચલો એમણે જવાબ દ્વારકા આપ્યું છે, એમનો જવાબ બિલકુલ સાચો છે. એ ટીમ 10 પોઈન્ટ. નેક્સ્ટ. જોઈ લેજો એ જગ્યાનું નામ બરાબર જોજો. નહીં, ખોટો જવાબ છે. નળ સરોવર. હા ચલો ભાઈ, આમે જવાબ આપ્યો છે રાણકી વાવ. એમનો જવાબ બિલકુલ ખોટો છે. મોઢેરા સિરિયલ નથી. તો સી ટીમ -5. સી ટીમ -5. તમે માર્ક લેવાની લાલસામાં માર્ક ગુમાવો છો એ ધ્યાન રાખજો. હવે બરાબર. ના આવડતું હોય તો જવા દેજો. શ્યોર હોય તો જવાબ આપજો. આ ધ્યાન રાખજો. કોઈ ચલો આ વખતે સી ટીમે જવાબ આપ્યો છે બિલકુલ સાચો. રાણીની વાવ. સી ટીમ 10 પોઈન્ટ. હા સી ટીમ બહુ મસ્ત જગ્યા. ચલો ડી ટીમનો જવાબ બિલકુલ સાચો છે. 10 પોઈન્ટ. સાપુતારા. ઓકે વેરી ગુડ. 4 રાઉન્ડ પૂરા થયા. 4 રાઉન્ડ પછી સ્કોર જાણીએ પછી કોઈ મહત્વનો છેલ્લો પોઈન્ટ, છેલ્લો રાઉન્ડ બાકી છે. તો તમને ફક્ત 10 મિનિટની રિસેસ આપીશું આપણે. તો 5 મિનિટ આપી ખોટું બોલીને આગળ જતું રહેવાનું. તમે 40 સેકન્ડમાં જેટલા વધારે પ્રશ્નો એટેન્ડ કરશો એટલા માર્ક વધારે આવશે. દાખલા તરીકે તમે 15 એટેન્ડ કરી શક્યા તો તમે 150 માર્કનો લાભ લઈ શકો. ખબર પડી? સાચો જવાબ તો 10, ખોટો જવાબ તો 0. પણ 40 સેકન્ડ સુધી પૂછીશ અને તમે જવાબ આપશો તો જ હું નવો પ્રશ્ન પૂછો. ત્યાર સુધી હું અટકી રહીશ. એટલે ખોટો તો ખોટો જવાબ આપવો મહત્વનો. ના આવડતો ફટલીને ખોટો આપીને આગળ વધવું પડે. 40 સેકન્ડ. ઓકે તૈયાર? નજીક આવી. આપણા ઘરની ચોકી કયું પ્રાણી કરે છે? સાચો જવાબ. મેઘધનુષમાં કેટલા રંગો હોય છે? સાચો જવાબ. કયું જંતુ ઝાડુ રચે છે? સાચો જવાબ. આપણી કઈ ઇન્દ્રિય સાંભળવાનું કામ કરે છે? સાચો જવાબ. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? સાચો જવાબ. સૂર્ય કઈ દિશામાં ઉગે છે? સાચો જવાબ. કયું પંખી શાંતિનું પ્રતીક ગણાય છે? ખોટો જવાબ. વિમાન ઉડાડનારને શું કહેવાય? સાચો જવાબ. કયું પ્રાણી રણનું વાહન કહેવાય છે? સાચો જવાબ. આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું, આપણું રાષ્ટ્રીય પંખી કયું છે? સાચો જવાબ. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? ઓકે બસ બસ ઓલ પૂર. 10 પ્રશ્નો એટેન્ડ કરી છે. ટાઈમ સ્ટાર્ટ. મુખ્ય રંગો કયા કયા છે? ખોટો જવાબ. આપણો રાષ્ટ્રીય મુદ્રાલય કયો છે? આપણો રાષ્ટ્રીય મુદ્રાલય કયો છે? ખોટો જવાબ. સાપ સામો રહે છે? સાચો જવાબ. મધમાખીના ઘરને શું કહેવાય? સાચો જવાબ. કારેલાનો સ્વાદ કેવો હોય? સાચો જવાબ. કઈ ઋતુમાં કેરી વરસાવવાની મજા પડે? સાચો જવાબ. ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે? સાચો જવાબ. ઝૂંટા મિનારા કયા શહેરમાં આવેલા છે? ઓકે સી ટીમ માટે ટાઈમ સ્ટાર્ટ. લીંબુનો સ્વાદ કેવો હોય? સાચો જવાબ. ઘોડાના રેખાને શું કહેવાય? ખોટો જવાબ. જંગલી પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી કયું છે? ખોટો જવાબ. પહેલી કયા રમતના પ્રખ્યાત ખેલાડી હતા? ખોટો જવાબ. રાણી લારા કઈ રમતના પ્રખ્યાત ખેલાડી હતા? સાચો જવાબ.
જવાબ. ભારતના રાષ્ટ્રપિતા કોણ છે? સાચો જવાબ. પિરામિડ કયા શહેરમાં આવેલું છે? ખોટો જવાબ. જ્યાં નાણાકીય વ્યવહારો થતા હોય એ સ્થળને શું કહેવાય? ખોટો જવાબ. તમિલનાડુમાં કયું નૃત્ય લોકપ્રિય છે? ખોટો જવાબ. જ્યાં સગનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હોય તે સ્થળને શું કહેવાય? સ્મશાન. ડી ટીમ માટે પ્રશ્નો તૈયાર. ટાઈમ સ્ટાર્ટ. આમળાનો સ્વાદ કેવો હોય? ખોટો જવાબ. જંગલી પ્રાણીઓમાં સૌથી ઊંચું પ્રાણી? ખોટો. ધ્યાનચંદ કઈ રમતના પ્રખ્યાત ખેલાડી? બાઇક નથી કરતો. સાચું. સુમિત ગાવસ્કર કઈ રમતના પ્રખ્યાત ખેલાડી? સાચું. સાનિયા મિર્ઝા કયા રમતની પ્રખ્યાત ખેલાડી? ખોટો. જ્યાં દર્દીની સારવાર થતી હોય સ્થળ કયું? સાચું. જ્યાં જથ્થાબંધ માલસામાનને રાખવામાં આવતો હોય જગ્યા કઈ? ખોટો. ઓરિસ્સામાં કયું નૃત્ય લોકપ્રિય? વૃક્ષ કયું? બોલો. ગોલ્ડ. ચોકલેટ લઈ આવો. છોડના પાંદડામાં કયું તત્વ હોય છે? છોડના પાંદડામાં કયું તત્વ હોય? તમારે નહીં પૂરું હવે તમારા માટે નહીં. બોલો. બોલો. ક્લોરોફિલ. ઓકે. પૃથ્વી પર સૌથી નાનો ખંડ કયો? ઓસ્ટ્રેલિયા. વેરી ગુડ. જગતનું સૌથી મોટું મહાકાવ્ય કયું? સૌથી મોટું મહાકાવ્ય? જા બિજલી હે મહાભારત. બિજલી હે. ગાંધી જયંતિ ક્યારે ઉજવાય છે? ગાંધી જયંતિ ક્યારે ઉજવાય? 2 ઓક્ટોબર. સરસ. ફ્રેન્ડ્સ શીખ ધર્મના સ્થાપક કોણ? શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક. વેરી ગુડ. ભાંગડા નૃત્ય કયા રાજ્યમાં વધુ પ્રચલિત? પંજાબ. વેરી ગુડ. જા 26 જાન્યુઆરી. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન. સ્થાપના દિન ગુજરાત રાજ્ય. વાહ ભાઈ વાહ. 1960. ભારતની રાષ્ટ્રભાષા કઈ? હા? ચલો. તમિલનાડુ રાજ્યમાં કઈ ભાષા બોલાતી હશે? તમિલ. વેરી ગુડ. ઊભો થઈ જા. વિસ્તારની બાબતમાં ભારતનું સૌથી મોટું રાજ્ય? વિસ્તારની બાબતમાં. વિસ્તારની બાબત. આર્ય બોલ. આર્ય બોલ. રાજસ્થાન. ચોકલેટો ખાલી કરાવી દો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ? ઝડપથી. નહીં ચોકલેટમાં. સાહેબ સાહેબ દીપકભાઈ આ બધા નાના છોકરાઓને ચાન્સ આલો. ચલો. ભારતનું કયું શહેર 2 રાજ્યોનું પાટનગર છે? આ થોડો. અવાજ એવું કયું શહેર કે 2 રાજ્યોનું પાટનગર છે? આપણું ગાંધીનગર જેવું બનેલું હોય સેક્ટરમાં વેચાયેલું. પેલાને પૂછો છો પેલો આંગળી ઊંચી કરે તો શું કરે? કોણ? બોલો મિતવા બોલ. ભારતનું. ભારતનું ના તારે નહીં. નહીં. ખોટું તારું. યાદ રાખજો. ચંડીગઢ. ચંડીગઢ એ બોલવો તો એ કર. રાજ્યનું થોડો પાછળ બે દેખાય સાહેબ. ભારતના પ્રથમ રાષ્ટ્રપિતા કોણ? ભારતના પ્રથમ રાષ્ટ્રપિતા. પ્રથમ ને અંતે એક જ છે કે જુદા જુદા? બોલો બોલો આંગળી ઊંચી કરો આવડે બધાને. ગાંધીજી. ઓકે. ચલો. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ? શું વાત કરો? રાજેન્દ્ર પ્રસાદ. સરસ. જય લોકો. જય જવાન જય કિસાન. આ સૂત્ર કોણે આપ્યું હતું?
જય જવાન જય કિસાન સૂત્ર સરસ લાલ બહાદુર શાસ્ત્રી ચલો આરામ હરામ એ આ સૂત્ર કોણે આપ્યું આરામ હરામ હે બોલો જવાહરલાલ નહેરુ ચલો જય જવાન જય કિસાન થઈ ગયું રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ ફૂટપાથ ન હોય તો રોડની કઈ બાજુએ ચાલવું જોઈએ ફૂટપાથ ન હોય તો રોડની કઈ બાજુએ ચાલવું જોઈએ ચલો ડાબી વેરી ગુડ લઈ આવજો કયા દિવસે ચંદ્ર દેખાતો નથી કયા દિવસે આ બસ ના 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 છોકરા બોલો. એ કયા દિવસે આપણે એકમ બીજ ત્રીજ ચોથ પૂનમ અમાસ આ બધું હોય ને એમાંથી કયા દિવસે પૂનમે ના દેખાય અમાસ તું લઈ જા. જા ભાઈ અનંત સીટી સીટી મેં 10 એટેમ્પ તો કર્યા પણ સાચા 4 જ આપે એટલે સીટી ના આમાં 40 પોઈન્ટ જ મળ્યા એ ટીમે 10 એટેમ્પ કર્યા પણ 9 સાચા આપ્યા એટલે 90 પોઈન્ટ મળ્યા અને જે બી ટીમ હતી બી ટીમે 8 પ્રશ્નોના જવાબ આપ્યા પણ 8 પ્રશ્નોમાં 5 સાચા આપ્યા એટલે 50 પોઈન્ટ મળ્યા सी टीम में सॉरी बी टीम में 8 પ્રશ્નોના જવાબ આપ્યા પણ એમાં 3 જ સાચા આપ્યા એટલે 30 પોઈન્ટ મેળવ્યા બોલો હવે ક્યારે આવી ગયો હવે ટોટલ રિઝલ્ટ જાણીએ તો કઈ ટીમ વિજેતા અને કઈ ટીમ રનર્સ અપ કઈ ટીમ વિજેતા ભાઈ ઓકે એ ટીમ પાપ બધાનો આ છોકરાઓ તમારા બધાએ તમે ટેસ્ટ આપ્યો આપણે કેમ બધાએ ટેસ્ટ એટલે 16 બાળકો પસંદ થયા હતા એટલે પહેલા તો આ 16 બાળક માટે ખૂબ તાલી થઈ જાય એ આ છોકરાઓ જે રમ્યા જે ટીમ જીતી એમાં કઈ વાંધો નહીં ગયો હાર જીત તો રહે પણ દરેક ટીમ બહુ સારી રીતે રમી અને આગામી સમયમાં પણ આ રીતે સારી રીતે રમશે એવી આશા રાખીએ હું ટોટલ રિઝલ્ટ જાહેર કરું બી ટીમ ઊભી થાય બી ટીમ બી ટીમ બી ટીમનું ટોટલ પાંચે રાઉન્ડનું ટોટલ થાય છે 57 પોઈન્ટ તાલી પાડો તાલીથી બતાવો 57 પોઈન્ટ बी टीम ने बेटा चॉकलेट आप बी टीम ने पॉइंट છે 75 પાંચ રાઉન્ડ નું ટોટલ છે 75 સરસ વેરી ગુડ 110 પોઈન્ટ સાથે બીજા નંબરે છે ભાઈના પોઈન્ટ પણ એવા છે એ ટીમ ને છે 193 પોઈન્ટ ટોટલ વેરી ગુડ 193 પોઈન્ટ મોટી લીડ છે